નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચારો। ભરૂચ સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ બાદ સમાજ સેવામાં ધરખમ વધારો થયો છે। દર્દીઓને હવે 200 થી 500 રૂપિયા ખર્ચ કરીને પાણીની વ્યવસ્થા જાતે જ કરવી પડી રહી છે। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા નજરે પડી રહ્યા છે। કેટલાક દર્દીઓ માસ્ક વિના નજરે પડ્યા હતા। એક તરફ સરકાર કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે સાવધાની રાખવા લોકોને જણાવી રહી છે, ત્યારે સિવિલ હોસ્પિટલમાં જ આ સાવધાની ન વર્તવામાં આવતી હોવાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। પીવા અને ધોવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે, પાણી ખરીદવું પડે છે। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। પીવાના પાણી પાછળ 700 થી 1000 રૂપિયા ખર્ચાતા હોવાના દર્દીઓ ફરિયાદ કરી રહ્યા છે। પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા માટે પણ માંગ કરી રહ્યા છે। ભરૂચ સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ થયા બાદ દર્દીઓના માળખાકીય સુવિધા મળતી નથી, જેમાં ખાસ કરીને પીવાનું અને ધોવાના પાણીને લઈને દર્દીઓની હાલત કફોડી બની રહી છે। દર્દીઓ રોજ પીવાના પાણી માટે 200 થી 300 રૂપિયા ખર્ચી રહ્યા છે, છતાં પણ સિવિલ હોસ્પિટલના સત્તાધીશો પાણીની સુવિધા પૂરી નથી પાડી રહ્યા। બાથરૂમમાં પાણી ના આવતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાંથી ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવા ભય લોકોને સતાવી રહ્યા છે। ભરૂચ જિલ્લાના 9 તાલુકાની એકમાત્ર જિલ્લાની કોઈ સરકારી હોસ્પિટલ હોય તો તે છે ભરૂચ સિવિલ હોસ્પિટલ, પરંતુ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પડતી હાલાકીના કારણે હર હંમેશા સિવિલ હોસ્પિટલ વિવાદોમાં રહેતી હોય છે। છેલ્લા એક અઠવાડિયાથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પીવાનું અને ધોવાનું પાણી ના આવતા દર્દીઓની હાલત કફોડી બની રહી છે, તો કેટલાય દર્દીઓ પીવાના પાણી માટે રૂપિયા ખર્ચવા માટે મજબૂર થયા છે। જો કે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પીવાનું પાણી કેમ નથી આવતું તે પ્રશ્નને લઈને મીડિયાએ પણ સ્થળ નિરીક્ષણ કરતા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે પીવાના પાણી માટે મૂકેલા કુલરોની તપાસ કરતા તેમાં પાણી આવતું નથી। તદુપરાંત આસપાસ ગંદકીના સામ્રાજ્યથી ગંભીર બીમારીઓ ફેલાવવાનો પણ ભય દર્દીઓને સતાવી રહ્યો છે। ભરૂચ સિવિલ હોસ્પિટલના બાથરૂમમાં પણ પાણી ના આવતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે અને બાથરૂમમાં પણ અત્યંત દુર્ગંધ અને ગંદકી વચ્ચે રોગચાળાને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। ત્યારે દર્દીઓ પીવાના પાણી માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ નજીક આવેલી એક દુકાનમાં રોજ પીવાના પાણીની 70 જેટલી બોટલોનું વેચાણ થઈ રહ્યું છે અને જે પીવાના પાણીની બોટલો ખરીદવા આવી રહ્યા છે તેવા લોકો દુકાનદારે પૂછ્યું, આટલી બધી પાણીની બોટલો કેમ જરૂર પડે છે? ત્યારે તેઓએ કહ્યું કે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પીવાનું પાણી નથી આવતું। તદુપરાંત બાથરૂમમાં પણ પાણી ના આવતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। દુકાનદારે પોતાના સ્વખર્ચે તે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પીવાના પાણી માટેના 5 જગો મુકાવ્યા હતા। જગો ખાલી થયા તેમાં પાણી ભરવા જતા 5 જગ પૈકી 3 જગ ગુમ થઈ ગયા હતા, જેના પગલે દુકાનદારે પણ ભરૂચ સિવિલ હોસ્પિટલના સત્તાધીશોની અણઆવડતતા સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો। જો કે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક અઠવાડિયાથી દર્દીઓને પીવાનું પાણી નથી મળતું, જેના કારણે દર્દીઓની હાલત કફોડી બની રહી છે। પીવાના પાણી માટે રૂપિયા ખર્ચ કરવા પડે છે અને રોજના 200 થી 300 રૂપિયા માત્ર પીવાના પાણી પાછળ ખર્ચવાની ફરજ પડી રહી છે। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કરોડોના ખર્ચે નિર્માણ પામી છે, પરંતુ તેમાં પીવાના પાણી અને બાથરૂમમાં વપરાશના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે। ત્યારે સિવિલ હોસ્પિટલમાં પાણીની સુવિધા કરવામાં આવે તેવી દર્દીઓમાં માંગ ઉઠવા પામી છે। જો કે સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડ પણ કાર્યરત છે અને એક જ બિલ્ડિંગમાં અન્ય રોગના દર્દીઓનો પણ મેળાવડો જામી રહ્યો છે, જેના કારણે કોરોનાનો વધુ ફેલાવવાનો ભય દર્દીઓને સતાવી રહ્યો છે। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં વિવિધ રોગોના દર્દીઓના મેળાવડા જામી રહ્યા છે, પરંતુ તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે કે સામાજિક અંતર જાળવવામાં નિષ્ફળ નીવડ્યા છે। ઘણા દર્દીઓ ટોળા વચ્ચે માસ્ક વિના પણ જોવા મળી રહ્યા છે। ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જ કોરોના વકરે તો નવાઈ નહીં। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જ જાણતા લોકોના ટોળાઓથી હોસ્પિટલના સત્તાધીશોને પણ કોરોનાનો ભય સતાવી રહ્યો છે। જો કે આ વચ્ચે હવે ભરૂચના રાજકીય નેતાઓએ ઉચ્ચ સ્તરીય આ મુદ્દે ચર્ચા કરવી જ રહી, નહીંતર આગામી દિવસમાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જ કોરોના વાયरसના पॉजिटिव केस फैलाए तो नवाई नहीं। सर दिक्कत यह है, हम दहेज से आए हुए आदमी परसेंट को लेके आए हैं सर। उसके बाद में सर जो भी हुआ है, पानी का जब हम यहाँ खोजे हैं सर, ना पानी मिल रहा है, ना लेटरिन का था पानी, ना बाथरूम के लिए पानी था। उसके बाद सर इधर से मांग के सर हैं, अंकल जी हैं, उनसे पानी मांग के लाए हैं। जब तक जेब में सर पैसे रहा तब तक ख़रीद के पिए। उसके बाद सर जेब से पैसे ख़त्म हो गया तब हम पानी मांग चांग के ला करके पिए। क्या क्यों पानी क्यों नहीं आ रहा है? वो सर पानी नहीं आ रहा है इसके लिए तो सर मुझे पता नहीं, क्योंकि पहली बार हम भरूच के अंदर आए थे लेकिन पानी उसी वक्त नहीं मिले थे। पानी के पीछे कितना पैसा आपने बहुत
कम से कम सर 2 दिन के अंदर अंदर में सर कम से कम 500-1000 रुपया हम उड़ा दिए पानी के लिए। जैसे हम लोग खाना खाए थे ना, तो मेरा भैया है, तो मैं आया, तो मेरे पास फैमिली नहीं है, तो मैं आया तो बोला जाओ पानी ले आओ, तो पानी नहीं मिला, तो बोले भैया जाओ पी के ले आओ, पानी दिक्कत है। तो पानी लाया तो हम लोग खाना पीना खाए, तो अंकल आए, बोला भैया क्या बात है, तो वीडियो बना के हम लोग को बोले कि ठीक है मैं बिहान शुरू करता हूँ, यही बात है। क्या पानी क्यों नहीं है? और अब मालूम नहीं है, तो कैसे हम लोग दहेज गाँव से आए, और पानी के पीछे आपने कितना पैसा बिगाड़ वही दिया? लगभग 500,000, एक बोतल का कीमत 20 रुपया। हाँ, गरीब आदमी कहाँ से लाएगा? 2 दिन में? हाँ 2 दिन में।